નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી નહીં લડવાનો રંજ રંજનબહેનને આજીવન રહેશે। જાહેર જીવન જીવનારા રંજનબહેને સરા જાહેર એટલે કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી વડોદરા બેઠક માટેની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી। વડોદરા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે રંજનબહેનનું નામ જાહેર થયા બાદ ઘટેલા ઘટનાક્રમને લઈને એક કવિતાની પંક્તિ ચોક્કસ યાદ આવે। ભીની આંખો, કોરા ખેતર, શું કરવાનું? વરસાદ પડ્યો દરિયા ઉપર, શું કરવાનું? આમ તો રંજનબહેન કે જેઓ ભાજપના વડોદરા બેઠકના ઉમેદવાર હતા, જેમની જીત નિશ્ચિત હતી, તેમ છતાં તેમણે તેમની ઉમેદવારી પાછી ખેંચવાની નોબત આવી। કેમ કે રંજનબહેનના નામની જાહેરાત સાથે જ એક વર્ગ દ્વારા તેમનો વિરોધ શરૂ થઈ ગયો હતો, જેને ડામવામાં મોડું થઈ જતા રંજનબહેને ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી દીધી। ઉદાસ ચહેરો, ભરાઈ આવેલી આંખો, રડતું મન, ગળામાં ભરાઈ આવેલો ડૂમો, આ બધી જ બાબતો સાક્ષી છે રંજનબહેનના દુઃખના। હજુ તો એક દિવસ પહેલા સુધી ચૂંટણીના કામમાં રચ્યા પચ્યા રહેનારા રંજનબહેને 23 માર્ચની સવારે જ વડોદરા બેઠક પરથી તેમની ઉમેદવારી પાછી ખેંચી ચૂંટણી ન લડવાની સત્તાવાર જાહેરાત કરી દીધી, એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી। જો કે વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર હોય, જીત નિશ્ચિત હોય, જીતની લીડનું માર્જિન પણ મોટું રહેવાનું હોય અને અચાનક ઉમેદવારી પાછી ખેંચવી પડે તો દુઃખ જરૂર થાય। વડોદરાની સ્ટ્રોંગ મહિલા હોવાનું કહેતા રંજનબહેનના ચહેરા અને અવાજમાં દુઃખનો ભાવ વધારે જોવા મળ્યો। ના, બિલકુલ નથી, બિલકુલ નથી। હું બિલકુલ સ્ટ્રોંગ મહિલા છું અને સ્ટ્રોંગ મહિલા તરીકે આજે હું નિર્ણય આવો કરી રહી છું, એટલે બિલકુલ મારી આંખમાં આંસુ પણ નથી। અને મારી ભારતીય જનતા પાર્ટી અને મારા પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ આભાર માનું છું કે મને 10 વર્ષ મેં વડોદરાની સેવા કરી અને આજે બી મારી પાર્ટી મને નથી કહેતી કે તમે પાછું લઈ લો, હું મારી જાતે મૂકી રહી છું। રંજનબહેન છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક નેતાઓના રોષનો ભોગ બની રહ્યા હતા। પહેલા પક્ષના જ સન્નિષ્ઠ ગણાતા અને હાલમાં સસ્પેન્ડ થયેલા નેતા જ્યોતિબેન પંડ્યાએ રંજનબહેનનો વિરોધ કર્યો અને સારા ઉમેદવારને ટિકિટ આપવાની માંગ કરી। જ્યોતિબહેનની આ રજૂઆત બાદ જ તેમને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। ત્યારબાદ વડોદરા જિલ્લાના ધારાસભ્ય કેતન ઇનામદારે આપેલા રાજીનામાનો વિવાદ વકર્યો। જો કે કેતનભાઈ તો રંજનબહેનના સાચા સમર્થક છે, તેમ છતાં તેમના વિવાદને રંજનબહેન સાથે કેટલાક લોકોએ જોડ્યો, પણ તેમાં પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું। તેમણે અંગત પ્રશ્નોને લઈને રાજીનામું ઈમેલ કર્યું હોવાની કેતનભાઈએ વાત કરી। હજુ તો આ મામલો શાંત પડે તે સાથે જ વડોદરામાં પોસ્ટર વોર શરૂ થયું, જેમાં રંજનબહેન સામે આરોપ કરવામાં આવ્યા। આ પોસ્ટર વોર મામલે કોંગ્રેસના નેતાઓની સંડોવણીની આશંકા સેવવામાં આવી અને કેટલાક નેતાઓની પૂછપરછ પણ કરવામાં આવી। જો કે આ બધી ઘટનાઓથી વ્યથિત રંજનબહેને જાતે ચૂંટણી નહીં લડવાની વાત કરીને ઉમેદવારી તો પરત ખેંચી લીધી, પણ સામે પક્ષે જ્યોતિબહેને આ બાબતને હકારાત્મક રીતે જોવું જોઈએ તેમ કહી નિર્ણયને આવકાર્યો। એવું મંતવ્ય નહોતું કે આઈ એમ ધ વન, એવું નહીં, બધાની લાગણી હતી અને પહોંચી રાઈટ જગ્યાએ, રાઈટ લોકોએ રાઈટ નિર્ણય લીધો, તો એ હકારાત્મક પ્લેટફોર્મને બનાવી રાખીએ। બેન પોતે પણ મનુષ્ય છે, હુંય મનુષ્ય છું, ક્યાંક પ્લસ માઇનસ થાય, બટ ઇટ ઇઝ અ ગેમ ઓફ પોલિટિક્સ। વી ડોન્ટ વોન્ટ ટુ મેક અ ગેમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ। અને આપણે બધા કંઈક સારા કામ માટે જો આગળ વધ્યા હોય, કારણ કે તમે વડોદરાવાસી છો, હું વડોદરાવાસી છું, તો આપણને બધાને જોઈએ જ શું, આપણને જોઈએ છે કે વડોદરાનો ખૂબ તેજ ગતિથી વિકાસ થાય અને એ માટે આપણે બધા આગળ વધી રહ્યા છે। વડોદરા ભાજપના આંતરિક કલહમાં અને આરોપ પ્રત્યારોપમાં રંજનબહેને ઉમેદવારી પરત ખેંચવાનો વારો આવ્યો છે। રંજનબહેને ખોટા આરોપોના પગલે આ નિર્ણય લીધો હોવાની વાત કરી ઉમેદવારી તો પરત ખેંચી લીધી, પણ હવે તેમના પર કરવામાં આવેલા આક્ષેપોનો જવાબ તે કેવી રીતે આપશે તે જોવું રહ્યું। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે દરરોજ નવા શબ્દો પ્રચારમાં સામે આવી રહ્યા છે। બનાસકાંઠા બેઠક પર મામેરા બાદ હવે ઘૂંઘટ શબ્દને લઈને રાજનીતિ શરૂ થઈ ગઈ છે। લોકસભાની આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે બંને મહિલાઓ પ્રચાર દરમિયાન ઘૂંઘટ તાણી વિસ્તારોમાં ફરી રહ્યા છે। લોકસભાની બનાસકાંઠા બેઠક પર બરાબરનું જામ્યું છે પ્રચાર યુદ્ધ। વાકબાણોથી પ્રચારમાં આવ્યો છે ગરમાવો। પહેલા મામેરું, પછી મંથરા બાદ ઘૂંઘટ શબ્દની પ્રચારમાં એન્ટ્રી થઈ છે।
બોલે તેના બોર વેચાય તે કહેવત અનુસાર ગેનીબેન દરેક નાની મોટી સભામાં જોર અને જુસ્સાથી ભાષણ કરતા નજરે પડે છે. તો અત્યાર સુધી શાંત ચિત્તે પ્રચાર કરતા દેખાતા રેખાબહેન પણ હવે આક્રમક મૂડમાં આવી ગયા છે. ગેનીબેને થોડા દિવસ પહેલા જ પોતાના સાસરિયા વિસ્તારમાં ઘૂંઘટ તાણીને પ્રચાર કર્યો હતો, જેને લઈ રેખાબેને ગેનીબેન પર જોરદાર પ્રહાર કર્યો છે. મને ઘણા લોકો પૂછે છે કે બેન તમે આટલું માથે કેમ ઓઢો છો, આટલા શિક્ષિત છો તો? એટલે મારે એમને કહેવું પડે છે કે હું મારા પરિવારની અને બનાસકાંઠા જિલ્લાની પરંપરાને આગળ લઈ જવા માંગુ છું અને હું એક દિવસ માથે નથી ઓઢતી પણ રોજ માટે ઓઢું છું. એક ઉમેદવાર પોતાને બનાસની બહેન ગણાવે છે તો બીજા ઉમેદવાર દીકરી. બહેન અને દીકરીનો આ જંગ હવે શિક્ષિત અને અશિક્ષિત સુધી પણ પહોંચ્યો છે. કયો ઉમેદવાર કઈ ભાષામાં પાવરદો છે જે પ્રજાના પ્રશ્નો લોકો સુધી પહોંચાડી શકશે તેને લઈ પણ જંગ જામ્યો છે. રેખાબેન પોતાની શૈક્ષણિક લાયકાતને આગળ ધરી મતદારો સમક્ષ મત માંગવાનો પ્રયાસ કર્યો. ત્યારે અધિકારીઓ જાણે હિન્દી અને અંગ્રેજીમાં ભાષામાં મારે કામ કરવાનું હશે તો મને જરા પણ તકલીફ નહીં પડે, કારણ કે હિન્દી અને અંગ્રેજી ભાષાનો મને ખૂબ બહોળો છેલ્લા 22 વર્ષથી અનુભવ છે, એટલે એમાં હું જરા પણ પાછી નહીં પડું. જો કે આ પહેલા રેખાબહેનના માનમાં બનાસકાંઠામાં યોજાયેલી એક સામાજિક બેઠકમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેનને મંથરા સાથે સરખાવી દીધા. એ રાજકીય રોટલો શેકવા માટે નીકળ્યા છે અને આપને ભ્રમિત કરવા માટે નીકળ્યા છે. એ એમ કહે છે કે આપણા સમાજને પહેલી વખત ટિકિટ આપી છે. તો ભાઈ તમારી પાર્ટી હતી, અમે ક્યાં ના પાડ્યો તો? વહેલી લઈ લેવી હતી ને? કોણે ના પાડ્યો તો? વહેલી લઈ લેવી હતી તમારા સમાજને ટિકિટ, અને સમાજને ઝઘડાવવાનું કામ કરશે, જ્ઞાતિને ઝઘડાવવાનું કામ કરશે. મંત્રા રૂપી ગામડે ગામડે મંત્રાઓ ઉતરી પડશે, કાન બંબેણી કરશે. મામેરા બાદ મંથરાનો વિવાદ અને હવે ઘૂંઘટ સુધી બનાસકાંઠાનો ચૂંટણીના પ્રચારનો જંગ પહોંચી ગયો છે. માર્ચ બાદ તાપમાનનો પારો ઉચકાશે તેમ પ્રચાર પણ ધૂમધકતો થશે. ઉનાળાની ભર ગરમીમાં ચાલનારા આ પ્રચાર અભિયાનના આ વાક યુદ્ધમાં ઘણા લોકોને બેવડો પરસેવો વળી જાય તો નવાઈ નહીં. તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના અલગ અલગ રૂપ રંગ જોવા મળી રહ્યા છે. ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે કાર્યકરો પણ મેદાનમાં ઉતરી પડ્યા છે. ક્યાંક બે ઉમેદવાર સાથે પ્રચાર કરી રહ્યા છે તો ક્યાંક એકલો જાણે રેની જેમ ચાલી રહ્યો છે. જુઓ આ તસવીર, જાનદાર સવારી, શાનદાર સવારી. ચૂંટણીના પ્રચાર દરમિયાન હળવાશની પળોમાં પોરબંદર બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા અને ધારાસભ્ય જયેશ રાદડિયા બાઇકની સવારી કરતા નજરે પડ્યા. જો કે પ્રચાર દરમિયાન જ જેતપુર સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા, જ્યાંથી પરત ફરતા મનસુખભાઈએ ગાડીના બદલે બાઇકમાં જવાનું પસંદ કર્યું. જેથી જયેશભાઈ બાઇક હંકારી રહ્યા છે તો મનસુખભાઈ તેઓની પાછળ બેસી શાહી સવારી માણી રહ્યા છે. આમ તો મનસુખભાઈએ ધોરાજીના તોરણિયામાં આવેલા નકલંગ ધામના આશ્રમમાં દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે, જ્યાંથી તેમણે પોરબંદર લોકસભા વિસ્તારમાં પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે. જ્યાં તેમને સાથ મળ્યો છે અનેક કાર્યકરોનો. પ્રચારની સાથે સાથે પત્રિકાઓના વિતરણ દ્વારા સરકારની યોજનાઓને અને વિકાસ કામોને ઘરે ઘરે પહોંચાડી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. મનસુખભાઈ ખાલી તેમના એકનો જ પ્રચાર નથી કરતા, તેઓ ભાવનગરના ઉમેદવાર નીમુબહેન બાંભણિયા માટે પણ પ્રચાર કરતા નજરે પડ્યા. તેમણે પાલીતાણામાં નીમુબહેન સાથે રોડ શો કરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વખત કહી ચૂક્યા છે કે મનસુખ માંડવિયા લાંબી રેસનો ઘોડો છે, અને આમ તો તે પણ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સંગઠન પ્રભારી તરીકે તેમજ પ્રદેશમાં મહામંત્રી તરીકે કામ પણ કરી ચૂક્યા હોય, તો ચૂંટણી જીતવાની મહારત તેમને હાંસલ કરી જ લીધી હોય તે કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. કેન્દ્રમાં મંત્રી તરીકે કોવિડના સમયમાં કરેલી તેમની કામગીરી તેમનો મોટો પ્લસ પોઈન્ટ છે. ત્યારે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પોરબંદરના મતદારો કેવો અને કેટલો સાથ આપશે તે જોવાનું રહ્યું.
બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે, જેના વિરોધમાં આપના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ કાર્યકરોને કાબૂમાં કરવા પોલીસ માટે માથાનો દુખાવો બન્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન એક કાર્યકર્તા સ્પાઈડરમેન બની ગયો. કાર્યકર્તાનો અંદાજ જોઈ તમને પણ હસવું આવશે, હસવું રોકી નહીં શકો. રસ્તા પર છે સંગ્રામ, સામે છે પોલીસ અને બીજી બાજુ છે આપના કાર્યકર્તાઓ. કેજરીવાલની ધરપકડનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. માહોલ એકદમ ગંભીર છે. પોલીસ બેરિકેડિંગ લગાવીને આપના કાર્યકર્તાઓને રોકવાની મથામણ કરી રહી છે. પણ આ ગંભીર માહોલમાં પણ આ દ્રશ્યો જોઈને તમે હસવું નહીં રોકી શકો. પોલીસે કાર્યકર્તાઓની ફોજને રોકવા માટે બેરિકેડ તો લગાવ્યા, પણ આપનો કાર્યકર્તા સ્પાઈડરમેન બની ગયો અને સ્પાઈડરમેનની જેમ આ કાર્યકર્તા ઝાડ પર ટીંગાઈ ગયો. અરે ભાઈ, નીચે પડી જઈશ તો વિરોધ બાજુમાં રહી જશે અને હોસ્પિટલ ભેગો થશે. પણ આ ભાઈના મગજ પર તો એવી ધૂન સવાર છે કે તેમને તો આવી રીતે જ લટકીને વિરોધ પ્રદર્શન કરવાનું મન બનાવી જ લીધું છે. પછી શું, એક વાર, બે વાર, 3 વાર લટકીને બેરિકેડ ઓળંગવાનો પ્રયાસ કર્યો, પણ જરા પનો ટૂંકો પડ્યો એટલે ઠેકડો મારવાનું સાહસ ન કર્યું. કદાચ શરીર પર ઈજાની પણ ચિંતા થઈ આવી હશે કે પછી પોલીસ પર પડે તો પોલીસ વાળાઓની પણ દયા આવી હશે. પણ મનમાં આ કાર્યકર્તાએ નક્કી જ કરી રાખ્યું હતું કે આપણે તો વિરોધ કરવો એટલે કરવો, લટકીને તો લટકીને. 2 હાથે ડાળી પકડી રાખીને 2 પગ વડે શરૂ કર્યા ધમપછાડા. 1, 2, 3, 4 વાર તેને પગ વડે બેરિકેડને લાત મારીને હટાવવાનો પ્રયાસ કર્યો, પણ બેરિકેડ આગળ તેનો ગજ ન વાગ્યો. સદનસીબે ઝાડની જે ડાળી આ મહાશયે પકડી રાખી હતી તે મજબૂત હતી. જો તે તૂટી ગઈ હોત તો વિરોધ કરવા આવેલા આ કાર્યકર્તાને તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરવો પડત. હરિયાણામાં આપના કાર્યકર્તાના વિરોધ પ્રદર્શન દરમિયાન આ દ્રશ્યો જોવા મળ્યા. કંઈક આવા જ અહીં પણ જોવા મળી રહ્યા છે. અહીં પણ આપના કાર્યકર્તાઓ હાથમાં બેનરો લઈ રસ્તા પર ઉતરી આવ્યા, રસ્તાની વચ્ચોવચ્ચ બેસી ગયા. પોલીસ આવી તો પણ તસતા મસ્ત ન થયા. પછી શું, પોલીસે ટીંગાટોળી કરીને ઉપાડ્યા. આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ના કથિત કૌભાંડમાં ગુરુવારે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેના વિરોધમાં દેશભરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોઈ ગમે તે કહે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશમાં અસંખ્ય સમર્થકો છે. સુરતમાં આવા જ એક સમર્થક સાથે આવ્યા છે, જેમણે ચૂંટણીના અનુસંધાનમાં નરેન્દ્ર મોદીને ઉદ્દેશી ગીતની રચના કરી નાખી. આ છે સુરતના કાપડ વેપારી લલિત શર્મા, જેઓ હાલ દુકાન અને ગોડાઉનમાં રહેલો તેમનો માલ સપ્લાય કરવાના કામમાં વ્યસ્ત છે. વેપારી હોય એટલે આંકડામાં જ વિચારતા હોય, તે સ્વાભાવિક છે. પણ વેપારી માત્ર વેપારની સાથે ચૂંટણીનો પ્રચાર કરી પણ જાણે છે. માટે જ તેમણે નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને એક ગીત ગાયું. मैं हूँ मोदी का परिवार, मैं हूँ मोदी का परिवार, सभी तरफ आवाज आ रही अब की बार 400 पार, मैं हूँ मोदी का परिवार, मैं हूँ मोदी का परिवार, पहले एक परिवार का चलता था यहाँ राज, हालत खस्ता कर दी देश की ऐसे थे सब काज, मोदी जी जब से आए कर दिया उनका बंटा धार, मैं हूँ मोदी का परिवार, मैं हूँ मोदी का परिवार. આ ગીતની અંદર લલિતભાઈએ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા અનેક કાર્યોને પણ સાંકળી લીધા છે. તો આવો શું કહે મોદી સરકારના કાર્યો પર તે સાંભળીએ. पूरे भारत को मोदी जी ने नई राह दिखलाई, पूरे भारत को मोदी जी ने नई राह दिखलाई, धारा 370
कश्मीर से हटवाई, कश्मीर भी हो गया अब तो देश से एकाकार। मैं हूँ मोदी का परिवार, मैं हूँ मोदी का परिवार। और तीन तलाक का है, 3 तलाक से उत्पीड़ित थी मुसलमान महिलाएं, 3 तलाक से उत्पीड़ित थी मुसलमान महिलाएं, उनके खातिर भी मोदी जी अध्यादेश ले आए। सब खातूने कर रही मोदी जी की जय जयकार। सब मुसलमान महिलाएं भी इससे बहुत मतलब प्रभावित हुई और मोदी जी की जय जयकार वो भी कर रही है, चाहे वो सामने के बोले नहीं बोले, लेकिन वोट मोदी जी को वो दे रही है। तो सब खातूने कर रही मोदी जी की जय जयकार। मैं हूँ मोदी का परिवार, मैं हूँ मोदी का परिવાર। 370 અને 3 તલાક બાદ રામ મંદિર પર શું કહે છે તે સાંભળો। धाम अयोध्या जन्म भूमि का था मुद्दा बरसों से, धाम अयोध्या जन्म भूमि का था मुद्दा बरसों से। विराज रहे थे राम लला भी तंबू में अरसों से। आई मोदी की सरकार बन गया मंदिर भव्य अपार। आई मोदी की सरकार बन गया मंदिर भव्य अपार। मैं हूँ मोदी का परिवार, मैं हूँ मोदी का परिवार। પક્ષ કોઈ પણ હોય, તેમના સમર્થકો પણ જે તે પક્ષ કે જે તે ઉમેદવારના કાર્યકરોને બિરદાવવામાં લાગી જાય છે અને જ્યાં તક મળે ત્યાં તેમનો પક્ષ કે વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ તેઓ વ્યક્ત કરતા અચકાતા નથી। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 સુરત। ઘમ્મર ઘમ્મર ચૂંટણીનું વલોણું ગાજે, નેતાઓ આવી પ્રચારની મટુકી ફોડે અને સારા વચનો ઢોળે। ભરૂચ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પ્રચારની મટકી ફોડવા માટે તો તૈયાર છે, પણ હજુ તેમને ફોડી નથી શક્યા। ચૈતર વસાવા જેવા પ્રતિસ્પર્ધી હોય તેવામાં તે સવાલ તો જરૂર થાય કે મનસુખભાઈ પ્રચારની મટુકી ફોડવા માટે રાહ કોની જોઈ રહ્યા છે। આ વખતે ભરૂચ લોકસભા 5 લાખથી નહીં, છોટાઉદેપુર એમની વાત કરી, બંને લોકસભા 5 લાખથી નહીં 6 લાખ ઉપરના માર્જિનથી જીતવી છે। સાંભળ્યું તમે? 5 લાખ નહીં પણ 6 લાખના મતોની લીડથી મનસુખ વસાવા ભરૂચ લોકસભા બેઠક જીતવા માંગે છે। આટલી મોટી લીડથી ચૂંટણી જીતવી હોય તો પ્રચાર પણ જોરશોરથી શરૂ કરવો પડે, પણ મનસુખ વસાવાએ હજુ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો નથી। તમને થતું હશે કે જોરશોરથી પ્રચાર શરૂ ન કરવાનું શું કારણ? પણ કારણ છે કમુહૂર્તા। મનસુખભાઈની આસ્થા કહો કે શ્રદ્ધા, મનસુખભાઈ શુભ મુહૂર્તથી જ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા માંગે છે। શુભ મુહૂર્તમાં જ જોરશોરથી પ્રચાર કરી મનસુખભાઈ વધુ લીડ સાથે પોતાની જીત પાક્કી કરવા માંગે છે। તો આ વાત સાચી છે કે હિન્દુ પરંપરામાં હોળાષ્ટકમાં સારા કાર્યો થતા નથી, પણ આદિવાસી સમાજમાં પણ આની એક પરંપરા છે કે હોળી પહેલાના દિવસોમાં કોઈક સારા કાર્યો કે શુભ કાર્યો અથવા તો પછી કોઈક એને ધાર્મિક કાર્યો કરી શકાતા નથી। તો આ પણ એક ચૂંટણી પ્રચાર અમે માનીએ છીએ કે ભગવાનના આશીર્વાદ લઈ, કોઈ પણ દેવી દેવીના આશીર્વાદ લઈ અને ચૂંટણી પ્રારંભ કરવું એ બધા જ લોકો ઉમેદવાર આમ જાહેરમાં માનતા નહીં હશે, પણ બધા અંદર ખાને તો કરે જ છે। તો હું પણ હોળાષ્ટક પૂર્ણ થયા પછી હોળી માતાના ભગવાન કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કરીને ખૂબ પૂરી તાકાતથી આ લોકસભા જીતવા માટે હું મારો ચૂંટણી પ્રચાર પ્રારંભ કરી દઈશ। શુભ મુહૂર્ત જોવામાં ને જોવામાં મનસુખભાઈ તમે ક્યાંક પાછળ ન રહી જાઓ, કેમ કે ચૈતર વસાવાએ તો પોતાનો ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે। હા, દરેક નેતાઓની પોતપોતાની આસ્થા અને શ્રદ્ધા હોય છે। મનસુખભાઈ મોડેથી પણ શુભ મુહૂર્ત જોઈ મેદાનમાં પ્રતિસ્પર્ધીને પછાડવા મેદાને ઉતરવા માંગે છે। એટલે મનસુખભાઈ રંગ પંચમીથી ચૂંટણીના પૂરા રંગમાં આવશે। તો રંગ પાંચમથી સંપૂર્ણ રીતના અમે ચૂંટણી પ્રચાર અમે જોરશોરથી કરીશું અને આમ પણ અમારે ચૂંટણી હોય કે ના હોય, ભારતીય જનતા પાર્ટી પેજ પ્રમુખ,
બૂથ લેવલ સુધી ગયા છે અને શક્તિ કેન્દ્ર અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું આગોતરું અમારું આયોજન થઈ ચૂક્યું છે. સરકાર લોકોને દ્વાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી પણ મારો અગાઉ ચૂંટણી જાહેર થતા પહેલાનો મારો પ્રવાસ પૂર્ણ થયો છે. લોકોને હવે બિલકુલ જ અમારે આવનારા દિવસમાં ચૂંટણીની તૈયારી માટે એલર્ટ કરી દેવાના છે અમે કાર્યકર્તાઓને, અને લોકોનો જે રીતના સંપર્ક કરવાનો પાર્ટીની સિસ્ટમ મુજબ અમે આ આચારસંહિતાને ધ્યાનમાં રાખીને પૂરી તાકાતથી અમે અમારો ચૂંટણી પ્રચાર પ્રારંભ કરીશું. હવે જરા તે પણ જોઈ લો કે મનસુખભાઈને શુભ મુહૂર્ત સાચવવાની સાથે સાથે કાર્યકરોની પણ કેટલી ચિંતા છે. માટે તો મનસુખભાઈએ કાર્યકરોને કહી દીધું છે કે પ્રચારની ચિંતા વગર અત્યારે મોજથી હોળી ઉજવો. એ આદિવાસી સમાજ કે અન્ય સમાજ માટે ખૂબ મહત્વનો પર્વ હોય છે અને આધ્યાત્મિકતા સાથે ઘણી બધી રીતે એ જોડાયેલો હોય છે. લોકો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી હોળી ઉજવવા ની તૈયારી કરતા હોય, તો તેવા સમયે કાર્યકર્તા પણ અમારા એમાં જોડાયેલા હોય, તો પ્રજા કે અમારા કાર્યકર્તાને હમણાં ડિસ્ટર્બ કરવા માંગતો નથી. મારી રીતને જે અનુકૂળ લાગે ત્યાં હું પ્રવાસ કરેલો છું. ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે જંગ રસપ્રદ છે. આદિવાસી સમાજના બંને નેતાઓ વચ્ચે ટક્કર છે. મનસુખ વસાવા 6 વાર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે, ત્યારે 7મી વાર ચૂંટાવામાં પ્રચારના શુભારંભનું શુભ મુહૂર્ત કેટલું ફળદાયી રહેશે તે તો પરિણામો જ કહેશે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ. તો વલસાડમાં કિલ્લા પારડી ખાતે નવનિર્મિત સ્ટેડિયમના ઉદ્ઘાટન સમયે નાણામંત્રી કનુભાઈ દેસાઈને થયો કડવો અનુભવ. પારડી બેઠક પર જીતની હેટ્રિક લગાવી ચૂકેલા કનુભાઈ પીચ પર બોલને મારવા લાગ્યા અને પડી ગયા. મંત્રીજી ઉતર્યા છે મેદાનમાં. અરે ભાઈ, ચૂંટણીના મેદાનમાં નહીં પણ ક્રિકેટના મેદાનમાં. બેટિંગ કરવા માટે હાથમાં પકડ્યું બેટ, તૈયાર છે રનોની રમઝટ બોલાવવા. વલસાડના કિલ્લા પારડીમાં નવા ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટન સમયે નાણામંત્રી કનુભાઈ દેસાઈ પિચ પર ઉતર્યા તો ચોગ્ગા છગ્ગા ફટકારી ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે. રાજનીતિની પીચ પર જીતની હેટ્રિક લગાવી ચૂકેલા કનુભાઈને એમ કે ક્રિકેટની પીચ પર પણ બતાવશે કૌવત, પણ અહીં તે જરા થાપ ખાઈ ગયા. તેમણે બેટિંગમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું. બોલરે બોલ ફેંકતા જ નેતાજીએ પોતાનું બેટ ફેરવ્યું અને આંખના પલકારામાં જ તેઓ ડબ થઈને પડી ગયા. કનુભાઈને એમ કે ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ મારું અને બોલને બાઉન્ડ્રીની બહાર ફેંકી દઉં, પણ કનુભાઈએ વધુ જોશ બતાવી દીધો. બોલ જોડે બેટનો સંગમ તો ના થયો, પણ તેઓ પોતે પિચની બહાર જઈ પડ્યા. નાનપણમાં જ્યારે ક્રિકેટ રમતા હોઈએ ત્યારે રમતા રમતા પડી જતા હોઈએ છીએ ને. બોલ પર શોટ મારવાનો વિચાર કર્યો હોય અને અચાનક પડી જવાય. કનુભાઈને પણ નાનપણના તે દિવસો યાદ આવી ગયા હશે. જો કે નાનપણમાં જેમ પડી જઈએ તો ઊભા થઈ જતા હતા, તેમ કનુભાઈએ પડી ગયા છતાં પણ જુસ્સો બુલંદ રાખ્યો. પ્લાન્ટને કરાવશી. વહુવા ગ્રામ પંચાયતનો અંદાજે 30 લાખ વેરો ભરવાનું બાકી હોવાથી